ઘણા બધા એવા લોકો છે જે પોડકાસ્ટમાં જઈને મારું નામ લઈને આવી તો વેલકમ દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો, તમે મમતા સોનીનો આ વિડીયો જોયો જ હશે, જેમાં મમતા સોનીએ કહ્યું હતું કે અમુક લોકો પોડકાસ્ટમાં જઈને એમના વિશે ખોટી વાતો કરે છે। તો એમાં વિક્રમ ઠાકોરનું નામ લીધું ન હતું, પણ આ વાત ઇનડાયરેક્ટલી વિક્રમ ઠાકોર માટે જ હતી। તો આના પર રિએક્ટ કરતા SM ઠાકોરે શું કીધું જોવો વિડીયોમાં। મિત્રો, આ બેનને આપણે ઓળખતા થયા વિક્રમ ઠાકોરના પિક્ચર જોઈને। એક સમયની વાત કરું કે બનાસકાંઠામાં ડાયરો કરવા વિક્રમભાઈ આવેલા, ભેગા બેને આવેલા, અને ઈ ટાઈમ કંઈક ઝઘડો થયો એટલે વિક્રમભાઈ અને આ બેન બંને પાસે જતા રહ્યા, પણ આ બેનનું ચંપલ પડી રહ્યું। હવે આ બેનનું ચંપલ લેવા હરદન પબ્લિકે એટલો ઝઘડો કર્યો ને કે હમા ધોકા ઉડવા માંડ્યા। તો વિચાર કરો, વિક્રમભાઈના કારણે આમનું કેટલું ફેન ફોલોઈંગ બન્યું, અને હવે જેના કારણે એમનું આટલું ફેન ફોલોઈંગ બન્યું ને એમને જ હોમાં પડે રહે। ઘણા બધા એવા લોકો છે જે પોડકાસ્ટમાં જઈને મારું નામ લઈને આવી બધી ખોટી ચર્ચાઓ કરતા હોય, જેના લીધે લોકો મને ગલત સમજે। સચ્ચાઈ છે સામે લાવવી જોઈએ, બટ મારા એવા સંસ્કાર નથી। જેમને તમે ભગવાન માનો છો એને નફરત કરવા લાગો। ખોટું ના લગાડતા, પણ મારે સાચું કહેવા જોશે। આજ સુધી બધા કલાકાર કોંક ના કોંક વોકમાં આવી રહ્યા, પણ વિક્રમ ઠાકોરના આખા કરિયરની વાત કરું ને તો આજ સુધી એક પણ વોક નહીં આવ્યો એમનો। અને તોય તમારી વાત તો અમે આરામથી માની લઉં, પણ તમે એમના ભેગા હતા ને તારે એમના વિશે શું કહેતા હતા? આર્ટિસ્ટ એવા વિક્રમજી ખરેખર કદાચ મેં મારી લાઈફમાં મારા પાપાથી હું જે પ્રેમ કરું છું એમના જેવું મેં આજ સુધી કોઈ જેન્ટ્સ એક માણસ નથી જોયું। એના પછી કદાચ એટલા સરળ અને સિમ્પલ નેચરના કોઈ મારી લાઈફમાં એક સારા ફ્રેન્ડ રીતે આવ્યા હોય તો એ છે વિક્રમ ઠાકોર। હા, પેલા તો ભેગું કામ કરતા એટલે પપ્પા સમાન ગણતરી કરી, અને હવે પાછળથી બોલો છો દોઢું। જેને તમને આગળ લાવ્યો હોય ને ઈ જ આપણો સાચો રોટલો કહેવાય, અને એ રોટલાને પછી પાછળથી એમ ના કહેવાય કે તું નહીં હારો, નક ભૂખે મરી જા, બાકી શીરાનું શાક ના થાય અને અમારા ભાઈ વિક્રમ ઠાકોરની વાત ના થાય। અને દોસ્તો, આ વિડીયોમાં વિક્રમ ઠાકોરે કોમેન્ટ પણ કરી હતી, તો તમારું શું કહેવું છે દોસ્તો આ બાબતમાં? કોમેન્ટ જરૂર કરજો।